3, 2, 1. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા વાલીગણ, વીકેન્ડ કા વારમાં હું નાસા ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે છે કિશનભાઈ રૂપાલા, જે આપણને એક નાનકડી સ્ટોરી જણાવશે. જય શ્રી કૃષ્ણ. આ વાત છે એક ગામમાં રહેતા બે બાળકો. તેઓ સારા એવા મિત્ર હતા. તેઓ સાથે જમતા, સાથે રમતા, બધી જ પ્રવૃત્તિઓ સાથે કરતા. એકવાર તે રમતા રમતા ગામની બહાર નીકળી જાય છે અને એક કૂવા પાસે પહોંચે છે. તેમાંથી એક બાળક હતું 10 વર્ષનું અને એક બાળક હતું 6 વર્ષનું. જે 10 વર્ષનું બાળક હોય છે તે કૂવાની અંદર પડી જાય છે. હવે તે જોર જોરથી બૂમો પાડે છે અને જે 6 વર્ષનું બાળક હતું, જે બહાર હતું, તે આસપાસ જોવે છે પણ તેને ત્યાં કોઈ દેખાતું નથી. પણ અચાનક જ તેની નજર એક ત્યાં પડેલી ડોલ, જે દોરડા સાથે બાંધેલી હતી, તેના પર પડે છે. હવે તે ડોલ લઈને કૂવાની અંદર નાખે છે અને જે કૂવાની અંદર રહેલું 10 વર્ષનું જે બાળક છે તે આ ડોલને પકડે છે અને જે 6 વર્ષનું બાળક છે તે આ ડોલને પૂરી તાકાતથી, જોરથી ખેંચ્યા રાખે છે. અંતે તે 10 વર્ષના બાળકને બહાર કાઢી લે છે અને તેઓ ખુશીથી ભેટી પડે છે. અને આ ઘટના તે તેના ઘરે જઈને તેના મમ્મી પપ્પાને કહે છે અને આજુબાજુમાં રહેતા પાડોશીઓને, ગામના વ્યક્તિઓને કહે છે. પણ કોઈ તેના પર વિશ્વાસ નથી કરતું. અને તે લોકો પણ સાચા છે, કારણ કે 6 વર્ષનું જે બાળક છે એનામાં એટલી પણ તાકાત ન હતી કે પાણીથી ભરેલી ડોલ તે ઉંચકી શકે. પછી આ બધા લોકો ગામમાં રહેતા એક સૌથી સમજદાર વ્યક્તિ રામુ કાકા પાસે જાય છે અને તેને આ ઘટના કહે છે કે જો અમને કંઈ આમાં સમજાતું નથી ને બાળકો આ રીતનું કહે છે, તો રામુ કાકા આ વાત પર વિશ્વાસ કરી લે છે કે ના, સાચું છે. અને બધા ચોંકી ઉઠે છે. તો બધા રામુ કાકાને પ્રશ્ન કરે છે કે આ બાળકે આ કેવી રીતે કરી? અને રામુ કાકા સહજતાથી જવાબ આપે છે કે પ્રશ્ન એ નથી કે તેને આ કેવી રીતે કર્યું, પણ પ્રશ્ન એ છે કે તેને આ શા માટે કરી શક્યું. પ્રશ્ન એ છે કે તે આ બાળક શા માટે આ કરી શક્યું, કારણ કે ત્યાં એને કોઈ કહેવાવાળું નહોતું કે તું આ નહીં કરી શકે, તારાથી આ ન થાય, તારાથી આટલું વજન નહીં ઉચકાય. મોરલ ઓફ ધ સ્ટોરી કે આપણે બાળકને ક્યારેય ડિમોટિવેશન ન કરવું જોઈએ, તેની ક્ષમતાને બહાર આવવા દેવી જોઈએ.